શહેરમાં બાળમજૂરી અને માનવ તસ્કરી સામે પોલીસ અને વિવિધ વિભાગોએ સંયુક્ત કાર્યવાહી કરી। રાજકોટ શહેરમાં બાળમજૂરી અને માનવ તસ્કરી સામે પોલીસ અને વિવિધ વિભાગોએ સંયુક્ત કાર્યવાહી કરી। બેડી ચોકડી વિસ્તારમાંથી પશ્ચિમ બંગાળના 20 જેટલા સગીર બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમને ઇમિટેશન જ્વેલરીના કામ માટે ગોંધી રાખવામાં આવ્યા હતા। આ ઓપરેશનમાં એસઓજી, હ્યુમન ટ્રાફિકિંગ વિંગ અને સમાજ સુરક્ષા વિભાગે ભાગ લીધો હતો। બાળકોને દુષ્કર્મ અને શારીરિક શોષણનો સામનો કરવો પડતો હતો અને તેમને લાંબા સમય સુધી કામ કરવામાં આવતું હતું। આ પહેલ રાજકોટના આરકે યુનિવર્સિટીના કેન્ટીનમાંથી રાજસ્થાનના 13 થી 17 વર્ષના 12 બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા। આ બાળકોને 15 થી 18 કલાક સુધી કામ કરવામાં આવતું હતું અને તેમને શારીરિક અને માનસિક શોષણનો સામનો કરવો પડતો હતો। આ ઓપરેશન બચપન બચાવો આંદોલન, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને શ્રમ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં પણ માનવ તસ્કરી રેકેટ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 137 બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે। આ બાળકોને રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાંથી લાવી ઘરગથ્થુ કામ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને હોટેલોમાં કામ માટે રાખવામાં આવ્યા હતા। આ ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસ, સીઆઈડી ક્રાઇમ અને બચપન બચાવો આંદોલન જેવી સંસ્થાઓનો સમાવેશ થયો હતો। રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં બાળમજૂરી અને માનવ તસ્કરી સામેની આ કાર્યવાહી સમાજમાં ચાલી રહેલા શોષણ અને દુષ્કર્મ સામેની જાગૃતિ અને કડક કાયદાકીય પગલાંની જરૂરિયાતને દર્શાવે છે। આ બાળકોને યોગ્ય સારવાર અને પુનર્વસન માટે બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવ્યા છે। આ ઘટનાએ માનવ તસ્કરી અને બાળમજૂરી સામેના કાયદાનો કડક અમલ કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે।